હેલો, હર્ષ બારસે શું તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. આપણે ગ્રામરના એમસીક્યુમાં જવાના છીએ કે એવા ટોપિક બધા સિલેક્ટેડ છે કે જે ટોપિક્સ મોસ્ટલી વારે એક્ઝામ્સની અંદર આવતા હોય છે અને એક્ઝામ આપનારને ઇરિટેટ કરતા હોય છે, પણ આપણે એને શીખી લેવાના છે, સમજી લેવાના છે, જાણી લેવાના છે અને ઓળખી લેવાના છે. એટલે આપણને ખ્યાલ આવે કે આ ટાઈપનો ટોપિક આવે તો શું કરવું, આ ટાઈપનો ટોપિક આવે તો શું કરવું. એકદમ ઇઝી, સરળતાથી અને મસ્ત રીતે જાણવાના છે બધા. ચલો, ઘણી બધી એક્ઝામમાંથી આ બધું અલગ ટોપિકને એનાલિસિસ કરીને ઉઠાવ્યા છે. હર્ષ શું મારી એપ્લિકેશન છે, એમાં પણ ગ્રામરના કોર્સની અંદર બધા લેક્ચર એડ થતા હોય છે અને એ સિવાયના પણ ટોપિક વાઇઝ બધા લેક્ચર હશે ત્યાં. લેટ્સ ગો. પહેલો છે બાય ધ ટાઈમ. બાય ધ ટાઈમ ધ ટીચર અરાઇવ્ડ. એક એક્શન અહીં પૂરી થઈ ગઈ. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા લેસન. બાય ધ ટાઈમ પછી એક ભૂતકાળની એક્શન છે, એટલે બાય ધ ટાઈમ એટલે ત્યાં સુધીમાં. શું બતાવે છે? ત્યાં સુધીમાં. ટીચર આવ્યા ત્યાં સુધીમાં. એ એક્શન તો પૂરી થઈ ગઈ છે. એની પહેલા એક એક્શન પૂરી થઈ ગઈ હશે ને. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા લેસન. હવે આ સાદો ભૂતકાળ છે તો બીજો સાદો ભૂતકાળની બે ઘટના નથી. એ પહેલા બાય ધ ટાઈમ ત્યાં સુધીમાં. ત્યાં સુધીમાંનો મતલબ શું થાય કે એક એક્શન હવે પૂરી થઈ ગઈ છે. પૂર્ણ રીતે પૂરી થઈ ગયેલી એક્શન હોય એટલે પૂર્ણ વર્તમાન કાળ ન હોય, કારણ કે અહીં ભૂતકાળ છે. ભૂતકાળને પૂર્ણ વર્તમાન કાળને લેવા દેવા નથી. ભૂતકાળને સાદા વર્તમાન કાળને લેવા દેવા નથી. એક ભૂતકાળ છે તો એની સામે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો એની સામે બીજો પૂર્ણ ભૂતકાળ હોય. ધ સ્ટુડન્ટ્સ હેડ ફિનિશ્ડ ધ લેસન. શિક્ષક આવ્યા ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ લેસન પૂરું કરી દીધું હતું. પૂરું કરી દીધું એ સાદો ભૂતકાળ. પૂરું કરી દીધું હતું એ પૂર્ણ ભૂતકાળ. કરી દીધું ક્રિયા પૂરી થઈ ગઈ, પછી ઉપર હતું નામનું બૂચ ઢાંકણું ચોટાડી દીધું. બરાબર? એટલે આ એક નિયમ ખાસ યાદ રાખો. પછી આગળ તો શું લખ્યું છે અહીંયા? શી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરીડે. ફોકસ કરો અહીંયા એવરીડે ઉપર. એવરીડે ઉપર ફોકસ કરો. રોજની ઘટના છે, એક દિવસ બાકી નથી. તો ચાલુ કાળ તો આવે નહીં, પૂર્ણ કાળી ના આવે. જે છે બે સાદા કાળ છે, એમાં હિશી છે એટલે SES વાળું ક્રિયાપદ આવે, આ ગો ના આવે. આ તો એકદમ ઇઝી છે. શી ગોઝ ટુ સ્કૂલ એવરીડે. સાદો વર્તમાન કાળ, હિશી હિટ હોય તો એની સાથે SES વાળું ક્રિયાપદ આવે. બરાબર? પણ એમાં જો નેગેટિવ હોય, ડોન્ટ હોય કે ડઝન્ટ આવી જાય એક વખત વાક્યમાં, કે એક વખત વાક્યમાં ડીડન્ટ આવી જાય, બરાબર, એના પછી જો ક્રિયાપદ મૂકવાનું થાય ડિયર, એના પછી જો ક્રિયાપદ મૂકવાનું થાય ડિયર, તો કોઈ દિવસ V2 ના આવે, V1 જ આવે. વર્તમાન ક્રિયાપદ આવે. એક વખત વાક્યમાં ડોન્ટ, ડઝન્ટ કે ડીડન્ટ થી નેગેટિવ થયું, એના પછીનું ક્રિયાપદ હંમેશા વર્તમાનનું જ આવે, V1 જ આવે, મૂળ ક્રિયાપદ જ આવે. એમાં ટુ ના લાગે, એમાં ING ના લાગે, એમાં ED ના લાગે, એમાં BD ના લાગે. બરાબર? અને ડુ, ડઝ કે ડીડ થી વાક્યની શરૂઆત થઈ હોય પ્રશ્નાર્થ કરવા માટે. ડુ, ડઝ અને ડીડ ની શરૂઆત થઈ હોય પ્રશ્નાર્થ કરવા માટે. એમાં પણ કરતા પછી ક્રિયાપદ V1 જ આવે. ભૂતકાળી ના આવે, ભૂતકૃદંતી ના આવે, ING વાળું ના આવે, ટુ વાળું ના આવે. આ ડુ, ડઝ, ડીડ નો નિયમ નેગેટિવ સાથે અને પ્રશ્નાર્થ કરવા માટે બેમાં આ નિયમ ખાસ યાદ રાખો. બરાબર? એના પછી એટ 6 PM. ફોકસ કરો અહીંયા. 6 PM ની વાત છે. એક્ઝેક્ટ ટાઈમ આપ્યો છે 6 વાગે કાલે. એક્ઝેક્ટ ટાઈમ આપ્યો છે 6 વાગે કાલે. ખાલી એમ નથી કીધું ટુમોરો. એક્ઝેક્ટ 6 વાગ્યાનો ટાઈમ છે. આ ખાલી જગ્યા માય હોમવર્ક. હવે ટુમોરો છે એટલે તમે ફોકસ કરો. ડીડ ની કોઈ શક્યતા ખરી? આવતીકાલની વાત છે ના ભૂતકાળ બોલે છે. આવતીકાલની વાત છે, 6 વાગ્યાની વાત છે, ભવિષ્ય છે, ડુ ની કોઈ શક્યતા. આ તો વર્તમાન બતાવે છે. હવે બે માંથી એક આવે. આઈ વિલ ડુ માય હોમવર્ક અને આઈ વિલ બી ડુઈંગ માય હોમવર્ક. આ છે સાદું ભવિષ્ય, આ છે ચાલુ ભવિષ્ય. હવે આ બેમાં શું નક્કી કરવું? જો ખાલી એમ આપ્યું હોત કે ટુમોરો તો આપણે સાદા ભવિષ્યમાં જાત, પણ અહીં એમ આપ્યું છે કાલે 6 વાગે, એટલે એક્ઝેક્ટ પોઈન્ટ ટાઈમ આપી દીધો છે. એક્ઝેક્ટ ટાઈમ આપેલો હોય ભવિષ્યનો
કે આ સમયે તો તમે એમ બોલો કે હું એ સમયે કોઈ ક્રિયા કરતો હોઈશ, એક્ઝેક્ટ પોઈન્ટ, ત્યારે ચાલુ ભવિષ્ય આવે. શું આવે? ચાલુ ભવિષ્ય. આ નહીં, આઈ વિલ બી ડુઈંગ માય હોમવર્ક. કાલે 6 વાગે હું મારું હોમવર્ક કરતો હોઈશ, કાલે 7 વાગે હું ભણાવતો હોઈશ, પરમ દિવસે 8 વાગે હું ભણાવતો હોઈશ, એવી રીતે. બરાબર? પોઈન્ટ ટાઈમ, સ્પેસિફિક પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું હોય ફ્યુચરમાં, ત્યારે કન્ટિન્યુઅસ એક્શન બતાવે છે, ચાલુ ક્રિયા બતાવે છે. રેડી મગનભાઈ? નાઇધર ઓફ ટુ આન્સર્સ ખાલી જગ્યા કરેક્ટ. હવે શું આપેલું છે? નાઇધર ઓફ ટુ આન્સર્સ, બે આન્સર છે, એમાંથી આ એક પણ નહીં અને આ બીજો બે નંબર, આ બેમાંથી એકય નહીં. એટલે નાઇધર ઓફ છે ને એને સિંગ્યુલર ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? સિંગ્યુલર ગણવામાં આવે છે, એક વચન ગણવામાં આવે છે નાઇધર ને. એની સિસ્ટર જે છે આઈધર, એને પણ સિંગ્યુલર એટલે કે એક વચન ગણવામાં આવે છે. એટલે આઈધર ઓફ, નાઇધર ઓફ ગમે તે હોય ત્યારે હંમેશા એક વચન ક્રિયાપદ જ આવશે. આ બહુવચન છે, આ બહુવચન છે, આ હેવ હોવાથી પણ બહુવચન છે, એટલે શું આવશે અહીંયા? ઇઝ. આ આન્સર પણ કરેક્ટ નથી, પેલો આન્સર પણ કરેક્ટ નથી. નાઇધર ઓફ ટુ આન્સર્સ, બેમાંથી એકેય નહીં. જો ગુજરાતીમાં એમ આવે ને, બેમાંથી એકેય આન્સર કરેક્ટ નથી, એકેય. રેડી? એટલે નાઇધર ઓફ અને આઇધર ઓફ, એમાં શું આવશે? ઇઝ, ઇઝ, ઇઝ. ઈચ ઓફ તો પણ ઇઝ આવે. બરાબર? નાઇધર ઓફ છે હંમેશા એક વચન ક્રિયાપદને જ ફોલો કરે, એના પછી એક વચન ક્રિયાપદ જ આવે. ઇઝ છે તો એક વચન ક્રિયાપદ છે. કદાચ અહીંયા આ સ્ટેટિવ ક્રિયાપદ છે, મિઝાર છે, સ્ટેટિવ છે. કદાચ કોઈ એક્શન ક્રિયાપદ આવે તો વર્તમાનનું હોય તો એસ આઈએસ લાગે. બરાબર? પછી છે નંબર ઓફ એપ્લિકન્ટ્સ, ખાલી જગ્યા રિજેક્ટેડ. a number of, હવે શું છે? એટલે તમારે શું સમજી લેવાનું ખબર છે? યાદ રાખો. એટલે તમારે સમજી લેવાનું ઓલ. અને જો આની જગ્યાએ ધ હોત, બરાબર, આ આની જગ્યાએ ધ હોત તો તમારે ધ ને સમજી લેવાનું વન. ધ એટલે વન, એટલે ઓલ. ઓલ નો મતલબ શું થઈ ગયું? એ પ્લુરલ છે. પ્લુરલ એટલે શું થઈ ગયું? બહુવચન છે. તો આ નંબર ઓફ એટલે હંમેશા બહુવચન ક્રિયાપદ આવે. નંબર ઓફ એટલે એક વચન ક્રિયાપદ આવે, સિંગ્યુલર આવે બેટા. બરાબર? તો અહીંયા તો બહુવચન આવશે, ફિક્સ થઈ ગયું. તો એક વચન કાઢો આપણે તો શું આવશે? વર. નંબર ઓફ બહુવચન છે, એમાં આ એપ્લિકન્ટ્સ જે સબ્જેક્ટ છે એના ઉપર ફોકસ જાય છે નંબર ઓફમાં. અને ધ નંબર ઓફમાં ધ નંબર એના ઉપર ફોકસ જાય છે, એટલે આ એક છે. અને ધારો કે એમ હોય એન અમાઉન્ટ ઓફ, શું હોય? એન અમાઉન્ટ ઓફ, તો એન અમાઉન્ટ ઓફ એ પણ એક વચન છે, યાદ રાખજો. એન અમાઉન્ટ ઓફ તો એના પછી પણ એક વચન જ સબ્જેક્ટ લેસ, વર્બ લેસ. એન અમાઉન્ટ ઓફ એક વચન, નંબર ઓફ બહુવચન, ધ નંબર ઓફ એક વચન. ધ નંબર અને એન અમાઉન્ટ એક વચન, અ નંબર ઓફ બહુવચન. તો અહીં શું આવી ગયું? વર. બરાબર છે? અ નંબર ઓફ બહુવચન, ધ નંબર ઓફ એક વચન. રેડી? હાલો. શી ઇઝ વન ઓફ ધ પ્લેયર્સ હુ ખાલી જગ્યા વોન મેડલ્સ. એટલે આપણને શું લાગે કે વાત કરી છે શીની, એટલે શીની વાત કરે એટલે આપણને લાગે એક વચન છે એટલે હેઝ, ઇઝ કે વોઝ ઉપર જઈએ, હેવમાં આપણે જઈએ જ નહીં. પણ સમજવાની વાત છે, આ હુ છે ને, હુ છે એ રિલેટિવ પ્રોનાઉન છે. શું છે? રિલેટિવ. આપણો સંબંધી છે. એ હુ છે એના આગળના સબ્જેક્ટને લે છે, એની વાત કરે છે. શીની વાત કરવાની છે. હવે વાક્યને થોડા પાટા મારી ટુકડા કરીને સમજવાની કોશિશ કરીએ. શી વોન ધ મેડલ્સ, એ મેડલ જીતી છે. બરાબર? શી વોન ધ મેડલ્સ. ધ પ્લેયર્સ વોન ધ મેડલ. અહીંયા એકલી જ મેડલ જીતી છે કે આ બધા પ્લેયર્સ છે એ પણ મેડલ જીત્યા છે?
અહીં એમ લખે છે શી ઇઝ વન ઓફ ધ પ્લેયર્સ, એટલે કે ઘણા બધા પ્લેયર્સ છે, એમાંની એક છે કે જેણે મેડલ જીત્યો છે. મતલબ ઘણા બધા મેડલ તો જીત્યા જ છે, એમાંની એક છે. એટલે અહીંયા હુ છે એ પ્લેયર્સને ઇન્ડિકેટ કરે છે, એને દર્શાવે છે. તો પ્લેયર્સ હુ, તો બહુવચન, આ બહુવચન છે, પ્લેયર્સ છે, તો અહીંયા પણ ક્રિયાપદ કેવું આવે? બહુવચન. શી ઇઝ વન ઓફ ધ પ્લેયર્સ હુ હેવ વોન ધ મેડલ્સ, જેમણે મેડલ જીતા છે એ એમાંની એક છે. ધારો કે 10 જણા સામે ઉભા છે, 10 ને મેડલ મળ્યા, અને એમાંની આ એક હિરોઈન ઊભી છે સામે, વિમલ ખાતી, તો એ એમાંની એક. શી ઇઝ વન ઓફ ધ પ્લેયર્સ હુ હેવ વોન ધ મેડલ. હવે અહીંયા ધારો કે એમ હોત, એક સમજવા જેવું ગ્રામરનો નિયમ, શી ઇઝ, અહીંયા પછી એવું હોત શી ઇઝ ઓનલી વન ઓફ ધ પ્લેયર્સ હુ, તો અહીંયા હેઝ આવત. શી ઇઝ ઓનલી વન ઓફ ધ પ્લેયર્સ, તો હેઝ આવત. જો શી ઇઝ નો હોત અને અહીંથી શરૂ થતું હોત વન ઓફ ધ પ્લેયર્સ, તો પણ એક વચન આવત. પણ શી ઇઝ વન ઓફ ધ, તો બહુવચન. ઓનલી, તો પછી એની એકની જ વાત થતી હોત. રેડી? ઓકે, તો આન્સર શું થઈ ગયું? અહીંયા 3 તો બાકી ના, એક વચન છે એટલે હેવ વોન ધ મેડલ્સ. બરાબર છે? ચલો એના પછી હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. આને ઇંગ્લિશમાં કહેવાય છે ઈયર ધેન આઈ રૂલ. આંખો ઉપર વિશ્વાસ નહીં કરવાનો, સાંભળીને વિશ્વાસ કરવાનો. કઈ રીતે? આને ઓનેસ્ટ વંચાય છે. શું વંચાય છે? ઓનેસ્ટ. એચ નું ઉચ્ચારણ થતો છે ભલે, પણ આપણે જે દેખાય છે એના ઉપર ભરોસો નથી કરવાનો, સંભળાય છે તો અ થી ઉચ્ચાર થાય છે. અને કોઈ પણ એક માણસની વાત છે, કોઈ ખાસ વાત તો છે નહીં, તો શું આવે? આર્ટિકલ એન. જેવી રીતે યુનિવર્સિટી લખાય છે, શું લખાય છે? યુનિવર્સિટી છે યુ, પણ લખાય છે યુ, સ્વર નથી, તો અ યુનિવર્સિટી આવે છે. એટલે કે અ થી લઈને સુધી ના જે ઉચ્ચારમાં સ્પેલિંગ આવતા હોય અને એકની વાત થતી હોય તો એન, અને ક થી લઈને જ્ઞ સુધીમાં ઉચ્ચાર થતા હોય અને એકની વાત થતી હોય તો એ. એ અને એનો અર્થ જ એમ થાય છે ને એક. ઘણા બધામાંથી કોઈ પણ એક એને અ કે એન કહેવાય. ઘણા બધા હોય, અ અને એન ને સમજવા માટેનો એકદમ સિમ્પલેસ્ટ શોર્ટેસ્ટ નિયમ. ઘણા બધા હોય, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, કોઈ પણ જે ઘણા બધા હોય, ગણી શકાતા હોય. ઘણા બધા તો પ્રાણી, માણસો હોય, પાણી ઘણું બધું હોય પણ પાણી ગણી નથી શકાતું, પ્રેમ ગણી નથી શકાતું. ઘણા બધા હોય, ગણી શકાતા હોય, એમાંના કોઈ પણ એકની વાત કરો, એમાંના કોઈ પણ એકની વાત કરો, ત્યારે આર્ટિકલ અ કે એન આવે છે. જો ઉચ્ચાર અ થી અમ સુધીમાં છે, આ યુ, તો આર્ટિકલ એન. જો ક થી જ્ઞમાં ઉચ્ચાર છે તો આર્ટિકલ અ. આ સિમ્પલેસ્ટ શોર્ટેસ્ટ નિયમ. ચોક્કસ થઈ જાય તો પછી ધ. અહીંયા શું આવશે? એન. બરાબર છે? હવે ના પછી શી પ્લેઝ ખાલી જગ્યા વાયોલિન બ્યુટીફુલી. સુંદર રીતે વાયોલિન વગાડે છે. મતલબ એની પાસે વાયોલિન છે, વાગે છે. વાયોલિન છે એ શું છે? મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના વાદ્યો. સંગીતના વચ્ચે વાદ્યો છે એની જનરલ જ્યારે વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ આવે. પણ તમે કોઈ વાયોલિન ધારો કે આવી રીતની ખાલી જગ્યા આપેલી હોય, આઈ 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 આઈ, તો મેં પાછું એ જ લખ્યું. આ આર કાઢી નાખજો તમે. આઈ બોટ વાયોલિન. તો અહીંયા મેં વાયોલિનને સંગીતના વાદ્ય કરતા કોઈ એક વસ્તુ તરીકે લીધી. મેં ખરીદ્યું, તો આઈ બોટ અ વાયોલિન. મેં એક વાયોલિન લીધું. હવે હું વાયોલિન વગાડું છું, તો સંગીતના વાદ્ય તરીકે મારા હાથમાં છે, એની જ વાત કરું છું, તો ધ આર્ટિકલ લાગે છે. ખાસ ધ્યાન રાખો. સુંદર રીતે વાયોલિન વગાડે છે.
એટલે પછી જનરલ વાયોલિનની વાત થઈ ગઈ, બરાબર. ચલો એના પછી છે શી ઇઝ અફ્રેડ. ખાલી જગ્યા સ્નેક, સાપથી એને બીક લાગે છે. આ અફ્રેડ શબ્દ છે ને એની યાર ફિક્સ પ્રિપોઝિશન ઓફ જ આવે છે. વાત પૂરી થઈ ગઈ. બીજું કઈ અફ્રેડ ફ્રોમ, અફ્રેડ વિથ, અબાઉટ કઈ વાત જ નથી. અફ્રેડ ઓફ, જેનાથી ડર લાગે છે, અફ્રેડ ઓફ, સ્કેર્ડ ઓફ, ફિયર્ડ ઓફ, આ બધામાં ઓફ આવે છે. અફ્રેડ ઓફ સ્નેક્સ, બરાબર છે. પણ જો અફ્રેડ પછી ટુ મૂકવાની તમને એમ થાય અફ્રેડ પછી ઓફ જ આવતું હશે, પણ ના. જો આ સ્નેક્સ ની જગ્યાએ ગો આઉટ આફ્ટર ડાર્ક, આ રીતની ખાલી જગ્યા હોત, ધારો કે શી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા ગો આઉટ આફ્ટર ડાર્ક. આ સ્નેક છે, નાઉન છે, એટલે ઓફ આવ્યું. શી ઇઝ અફ્રેડ ઓફ. અફ્રેડ ઓફ પછી હંમેશા નાઉન આવે. કોઈ એક વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, પ્રાણી કે જે નાઉન છે એનાથી તમે ડરો છો. શી ઇઝ અફ્રેડ ઓફ સ્નેક, શી ઇઝ અફ્રેડ ઓફ મી, શી ઇઝ અફ્રેડ ઓફ ડાર્કનેસ, એવી રીતે. પણ એના પછી જો કોઈ ક્રિયાપદ આવે તો પછી ઓફ નહીં આવે, તો ટુ આવશે. શી ઇઝ અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. અંધારું થયા પછી બહાર જવાની બીક લાગે છે. શી ઇઝ અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો વાત જુદી થઈ ગઈ ને, ક્રિયાપદની વાત. કોઈ ક્રિયા કરતા એને બીક લાગે છે ત્યારે ટુ, અને કોઈ વસ્તુ, પદાર્થ કે કાંઈ પણ નાઉન થી એને બીક લાગે છે ત્યારે ઓફ. બરાબર છે. ફિક્સ પ્રેપોઝિશન જ્યારે નાઉન હોય ત્યારે ઓફ, એ ફિક્સ થઈ ગયું. બીજી કોઈ વાત જ નથી. અફ્રેડ એને જ લઈને હાલે છે. ટ્રેન વિલ અરાઇવ, ફિક્સ ટાઈમ આપ્યો છે. શું છે? ફિક્સ ટાઈમ આપ્યો છે. શું છે? ફિક્સ ટાઈમ. ટ્રેન વિલ અરાઇવ, ફિક્સ ટાઈમ. બાય લખો તો બાય પછી જો સમય આપેલો હોય તો ત્યાં સુધીમાં ટ્રેન આવશે એવું નક્કી થાય. ટ્રેન વિલ અરાઇવ એટ 7:30. શું આવશે? એટ. દિવસના ભાગ હોય એટ નૂન. દિવસના ભાગ એટલે બપોરે દિવસનો ભાગ છે, એટ નૂન. પછી એટ સનસેટ, પછી એટ સનરાઈઝ ટાઈમ. તો આ દિવસના ભાગ છે. એવી રીતે ફિક્સ પોઈન્ટ ઓફ ટાઈમ હોય ત્યારે એટ. બરાબર. એટ. સ્પેસિફિક ક્લોક, ઘડિયાળનો સમય ફિક્સ બતાવેલી વાત હોય ત્યારે એટ આવે. એમાં ઓન 7:30 ના આવે, ઇન 7:30 ના આવે, બાય ના આવે. હવે એક ઓપ્શન ખવાઈ ગયો છે, જવા દેવાનું. આપણે કહીએ એટલું બધું પેલું છે નહીં. દે આર ક્લીનિંગ ધ રૂમ, પેસિવ કરવાનું છે. હું સૂચના આપી દઉં તમને, પેસિવ કરવાનું છે. પેસિવના નિયમની અંદર યાદ રાખવાનું, આર આઈએનજી, એમિઝર આઈએનજી કે વોઝવેર આઈએનજી હોય, એમિઝર આઈએનજી કે વોઝવેર આઈએનજી હોય ત્યારે એના પેસિવમાં બિંગ પ્લસ V3 હોવું જોઈએ. બિંગ પ્લસ V3 હોવું જોઈએ. આમાં બિંગ છે? ના. આમાં બિંગ છે? ના. આ વર્તમાન છે, પેસિવ કરતી વખતે વર્તમાન જ રહેવું જોઈએ. કાર્ડ ચેન્જ નથી થતો, ને કાર્ડ ચેન્જ થયું એટલે ગયું. અહીંયા બિંગ છે, અને આમાં જેને આઈએનજી છે એનું પાછું V3 એના પછી આવવું જોઈએ. તો V3 અને આ ક્રિયા પછીનું કર્મ આગળ જાય. રૂમ ઇઝ બિંગ ક્લીન્ડ બાય ધેમ એવું લગાવી શકાય, આપણને કોઈ વાંધો નથી. બાય ધેમ, રૂમ ઇઝ બિંગ ક્લીન્ડ બાય ધેમ. પેસિવના નિયમો યાદ રાખવા માટે બહુ સરળ છે. જો બી, બી પછી એમિઝર, વોઝવેર, બિંગ અને બિન, આ બધા પછી V3. પેસિવનું કોઈ પણ વાક્ય હોય, પેસિવનું કોઈ પણ વાક્ય હોય એમાં બી V3 હશે, કાં તો એમિઝર V3 હશે, કાં તો વોઝવેર V3 હશે, કાં તો બિંગ V3 હશે, કાં તો બિન V3 હશે. આ સિવાય પેસિવનું વાક્ય શક્ય જ નથી. શું સમજે? આ સિવાય પેસિવનું વાક્ય શક્ય જ નથી. આમાંથી એક તો હશે જ. ચાલુ કાળ હશે તો એમિઝર બિંગ V3 હશે, કાં તો વોઝવેર V3 હશે, બિંગ V3. પણ એના સિવાય વાક્ય શક્ય જ નથી. કાળ ક્યારે બદલે જ નહીં પેસિવ. રેડી? આમાં પણ પેસિવ બનાવવાનું છે. હુ પેઇન્ટેડ ધીસ પિક્ચર, આ ચિત્ર કોણે દોર્યું? હુ આવે એટલે બાય હુમ થઈ જાય.
હું આવે એટલે બાય હુમ થઈ જાય. યસ. પેઇન્ટેડ કરતા પછી સીધું V2 હોય, કરતા પછી સીધું V2 ભૂતકાળનું ક્રિયાપદ હોય તો એના પેસિવ ની અંદર વોઝ વેર આવે પ્લસ V3. આ ફિક્સ. વોઝ વેર V3 હોય ને એક્ટિવ બનાવવાનું કે તો કરતા પછી ભૂતકાળ મૂકી દો, ભૂતકૃત નહીં. વોઝ વેર હોય, વોઝ વેર પ્લસ V3 હોય અને એક્ટિવ બનાવવાનું કે તો કરતા પછી V2 મૂકી દો, વાત પૂરી થઈ જાય. હવે આમાંથી ત્રણમાંથી આમાં ઇઝ મૂક્યો, ઉડી ગયું, અહીંયા હેઝ મૂક્યું, ઉડી ગયું, કાળ બદલાવી નાખ્યો એના કાકાએ. કોઈ આમની લોકોની હેસિયત જ નથી, કાળ બદલાવા જ ન જોઈએ. એટલે બીજું તો કઈ જોવાનું જ નથી. હવે એક રહ્યું, એક ઓપ્શન તો આ ભૂલાઈ ગયું ટાઈપિંગ કરતા. બાય હુમ વોઝ આવ્યું, બાય હુમ પછી ક્રિયાપદ, હેલ્પિંગ ક્રિયાપદ આગળ આવે. પિક્ચરની વાત છે, ચિત્ર એક વચન છે એટલે વોઝ આવે. જો ચિત્ર બહુવચન હોત તો અહીં વર આવત. પછી ધીસ પિક્ચરનું ધીસ પિક્ચર અને પેઇન્ટેડ નો V3 પેઇન્ટેડ. બાય હુમ વોઝ ધીસ પિક્ચર પેઇન્ટેડ? કોણે આ ચિત્ર દોર્યું? સમજાય છે ને? તો કોમેન્ટ કરવી, લાઈક કરવી, વિડીયો શેર કરવો. સમજાતું હોય વ્યવસ્થિત તો કોમેન્ટ ખાસ કરવી, જેથી કરી મને ખબર પડે કે તમે સમજો છો કંઈક વાતને. બરાબર. હવે હી સેડ આઈ એમ બિઝી રાઈટ નાઉ. ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની છે. શું કરવાનું છે? ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. ઇનડાયરેક્ટ કરવું એટલે એકદમ ઈઝી છે. બે વસ્તુ જોવાની. આ ભૂતકાળ છે, રિપોર્ટેડ વર્બ, હા. સાદું વાક્ય છે, હા. ઓકે. મતલબ આ જે વાક્ય છે આ ભૂતકાળ છે એટલે આ જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે ભૂતકાળમાં જશે. અને સાદું વાક્ય છે એટલે આને જોઈન કરવા માટે ધેટ આવશે. આટલા નિયમો ફિક્સ છે. બરાબર. તો હી સેડ ધેટ, હી સેડ ધેટ, હી સેડ ધેટ, એટલું તો ફિક્સ થઈ ગયું. પછી આ એમનું ઇઝ એને કાળ એમને રાખ્યો. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટેડ ભૂતકાળ હોય તો કાળ બદલાય, એક સ્ટેપ આગળ જતો જાય. એટલે આ ગયું. પછી he was busy, he was busy, he was busy, આટલું ફિક્સ છે બધામાં. બદલાયું શું? આ નાવનું નામ એમને રહ્યું, ના નામનું ધ્યાન થયું. જ્યારે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ભૂતકાળમાં જતું હોય ત્યારે અમુક ટાઈમને લગતા શબ્દો પણ બદલાય. જેમ કે યસ્ટરડેનું ધ લાસ્ટ ડે થાય, ધ પ્રીવિયસ ડે થાય, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય, ધ ફોલોઈંગ ડે થાય. એવી રીતે સમય બદલે. નાવ એટલે અત્યારની વાત છે, ભૂતકાળ થાય એનું એટલે શું થાય? ધેન. બરાબર. He said that he was busy then. એના પછી આમાં પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની છે. આ ભૂતકાળ છે જોઈ લીધું, અહીંયા પ્રશ્નાર્થ છે જોઈ લીધું. પ્રશ્નાર્થ જોવો એટલે એમાં પાછું બે આવે, WH WH નથી. તો આ WH નથી કારણ કે કેનથી શરૂ થયું છે. who, when, what, why, WH થી નથી. એટલે વાક્યને જોઈન કરવા માટે ધેટ તો આવશે જ નહીં, એ તો ફિક્સ થઈ ગયું. પ્રશ્નાર્થ વાક્યમાં ધેટ ના આવે. ધેટ માત્ર ને માત્ર ઉદ્ગાર વાક્ય અને સાદા વાક્યને જોડવા માટે જ ધેટ આવે છે. ઉદ્ગાર વાક્યને આમાં ઉદ્ગાર વાક્ય હોત કે સાદું વાક્ય હોત તો જોઈન કરવા માટે ધેટ આવત. પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યમાં WH હોત તો WH જ આવત, પણ નથી WH. એટલે બે જ વસ્તુ હવે શક્ય છે, ઇફ અથવા વેધર. ઇફ અથવા વેધર. હવે એ બે ના હોય તો કાઢી નાખો બધું. અહીંયા કઈ છે ધેટ બેટ ઇફ વેધર કશું ના. આમાં ઇફ વેધર કશું છે ના. આમાં શું છે? વેધર. ચોથો ઓપ્શન આપણે નસીબ નહીં હોય, નથી આપ્યો. શી આસ્ક મી. આ સેડ ટુ જ્યારે ઇનડાયરેક્ટમાં જાય અને સાદી વાત હોય તો ટોલ થઈ જાય, પછી ટુ નીકળી જાય. પૂછવાની વાત હોય ત્યારે આસ્ક થઈ જાય, ત્યારે પણ ટુ નીકળી જાય. શી આસ્ક મી. હવે ધેટ નહીં આવે કારણ કે ઉદ્ગાર નથી, સાદું વાક્ય નથી, પ્રશ્નાર્થ વાક્ય છે અને એ પાછું WH વગરનું એટલે વેધર આવશે. આ વેધરની જગ્યાએ ઇફ હોય તો પણ વાક્ય સાચું જ છે. ઇફ. પછી યુ એટલે સામેવાળો છે. સામેવાળો કોઈ પણ હોઈ શકે, પણ અહીં શું કીધું છે? શી સેડ ટુ મી, એણે મને કીધું, મારી વાત કરે છે. એટલે યુ નું હું શું કરું છું? આઈ. યુ સબ્જેક્ટ તરીકે બદલાઈ ગયો, આઈ થઈ ગયો. પછી કેનનું કુડ થઈ ગયું. હેલ્પનું હેલ્પ જ રહે. કુડ પછી કે કેન પછી આ હેલ્પનું ભૂતકાળ કે V3 કે V2 કશું થાય નહીં. અને મી એટલે મારી વાત છે. હું હા હર લખી દીધું કારણ કે કદાચ બે છોકરીની વાત થાય છે, છોકરાની કઈ વાત જ નથી થતી. Could you help me? બોલનાર કોણ છે? શી. બોલનાર કોણ છે? શી. એટલે મી નું શું થઈ જાય? હર.
બોલનાર શી છે એટલે મીનું શું થઈ જાય? હર. સમજાયું? અહીંયા કેન યુ છે, અહીંયા કરતા પછી કુડ આવ્યું. કેન યુ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દિવસ પ્રશ્નાર્થ વાક્ય રચના આવે જ નહીં. ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દિવસ ઉદ્ગર વાક્ય રચના ના આવે. ઇનડાયરેક્ટ સ્પીચમાં કર્તા, ક્રિયાપદ, કર્મ વાળી સાદી જ વાક્ય રચના આવે. બરાબર? એટલે અહીંયા કર્તા ક્રિયાપદ ઇન્વર્ઝન છે કારણ કે પ્રશ્નાર્થ છે. અહીંયા પાછું સીધું સાદું છે કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગઈ. બરાબર? હાલો એના પછી if I had followed the rules. આ if ની જગ્યાએ કદાચ unless હોત તોય કોઈ વાંધો નથી. અને unless અને if બે ના હોત અને વાક્ય હેડ થી શરૂ થયું હોત, હેડ પછી he હોત તોય કોઈ વાંધો નથી. આ ત્રણેય પ્રકારના વાક્યો છે એ એક જ હરખો અર્થ કાઢે છે. હા, unless હોય એટલે નેગેટિવ વાક્ય થાય, પણ વાક્યનું સ્ટ્રક્ચર બદલતું નથી. કન્ડિશનલ જ વાક્ય બતાવે છે. જો તો એ ટાઈપનું વાક્યનો અર્થ કરે છે. ઇફ આઈ હેડ ફોલો ધ રૂલ્સ, જો મેં રૂલ્સ ફોલો કર્યા હોત, કાલ્પનિક વાત થઈ જાય છે, પોસિબિલિટીની વાત થઈ જાય છે, રિયાલિટીની કોઈ વાત નથી થતી, હકીકતની કોઈ વાત નથી થતી. જ્યારે કોઈ રિયાલિટીની વાત જ નથી થતી, હકીકતની વાત જ નથી થતી, ત્યારે વર્તમાન અને ભવિષ્યના એક પણ સેન્ટેન્સ ન આવે એની સાથે. વર્તમાન અને ભવિષ્યના એક પણ સેન્ટેન્સ ન આવે. ઉડી ગયું. હવે આ ત્રણમાંથી એક આપણે ગોતવા. હવે એમાંય તમારે ધ્યાન રાખવાનું, આ ત્રણ પ્રકારની વાક્ય રચના, અનલેસ કરતા હેડ, ઇફ કરતા હેડ કે હેડ થી વાક્ય શરૂ થતું હોય, ત્યારે સામેવાળું વાક્ય હંમેશા વુડ લે, કા પછી માઇટ આવે એમાં, કા પછી કુડ આવે એમાં, પછી ફરજિયાત હેવ હોય અને પછી V3 હોય. ક્યારેક ક્યારેક પેસિવ વાક્ય રચના હોય તો હેવ પછી બીન આવે. મતલબ હેવ તો જોઈએ જોઈએ જોઈએ, હેવ વગર વાક્ય ના આવે. હેડ કોઈ સંજોગોમાં ના આવે. આગળના વાક્યમાં હેડ છે તો પાછળના વાક્યમાં હેડ કોઈ સંજોગોમાં ના આવે. આ બે ઉડી ગયા. હવે વધુ એક હશે, વુડ નોટ હેવ બીન. બીન એટલા માટે છે કઈ પેસિવ વાક્ય રચના છે. કઈ રીતે? જો તેણે, એની વાત છે, જો તેણે રૂલ ફોલો કર્યા હોત, he would have been, he would not have been punished, તો એને સજા ન મળી હોત. એને કોઈ ક્રિયા નથી કરી. ક્રિયા કરનાર, સજા કરનાર કોઈ બીજા છે. સમજો છો તમે? એક્ટિવ પેસિવ તો સમજો. if he had followed the rules, જો એને રૂલ ફોલો કર્યા હોત તો એને સજા ન થઈ હોત. રૂલ નથી ફોલો કર્યા, સજા થઈ, ફાંસી ચડી ગયો, લટકી ગયો, ગયો ગાજ તો બોમ્બ. બરાબર? એના પછી if you heat ice, જો તમે બરફને ગરમી આપો કે બરફને ગરમ કરો, જે અર્થ કાઢવો એ કરો, તો એ શું થાય? આ છે એ સાયન્સનો સિદ્ધાંત છે કે પછી મેથ્સની વાત હોય કે પછી યુનિવર્સલ સિદ્ધાંત હોય કે એમ જ થાય, પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ, ચંદ્ર સૂર્યની આસપાસ ફરે છે, વાતાવરણ ઓક્સિજન હોય છે, 0 ડિગ્રીએ પાણી થીજી જાય છે. આ બધા સાયન્ટિફિક મેથેમેટિક્સ યુનિવર્સલ સિદ્ધાંત છે. બરાબર? ગણિતના નિયમો એ એમ જ થાય, ગમે તે રાતે અંધારામાં, શિયાળામાં, ચોમાસામાં, ગમે ત્યારે, ઉનાળામાં, ગમે ત્યારે એમ જ રહે. નિયમો બદલાતા જ નથી. એવા સંજોગોમાં ઇફ વાળી વાક્ય રચના વર્તમાનમાં હોય, સામેવાળી વાક્ય રચના પણ વર્તમાનમાં જ હોય, એમાં કઈ બદલાવ જ ન થાય. જ્યારે પણ આ ઇફ ની જગ્યાએ આવા સંજોગોમાં તમારે છે ને વેન અથવા વેન એવર આ મૂકી દેવાનું, એટલે તમને વધારે સમજાશે. જ્યારે પણ તમે આ બરફને ઓગાળો, ગરમી કરો, ગરમી આપો, ત્યારે ઓગળે. જ્યારે પણ, એમાં કઈ ફેરફાર જ ન થાય. એવું તો નથી કે રાતે તમે બરફને ઓગાળો તો એ ગરમી આપો તો રાતે બરફ ન ઓગળે, એવું હોય? અંધારા ખૂણામાં લઈ કોઈ ખબર ના પડે એવી રીતે બરફની ગરમી આપો તો ઓગળે, એવું હોય? ના, ફિક્સ જ નિયમ છે. એટલે ભૂતકાળ, ભવિષ્ય, પૂર્ણ ભૂતકાળની વાત જ નથી. ઇટ મેલ્સ એશિડ છે એટલે એસ લાગે છે, ઉકળે છે. સાયન્ટિફિક નિયમ છે. આને કહેવાય ઝીરો કન્ડિશનલ. શું કહેવાય? સાયન્ટિફિક ફેક્ટ, ઝીરો કન્ડિશનલ. આમાં કોઈ વાત જ નથી બીજી. બે ક્લોઝિસ, બે શબ્દ સમૂહ વર્તમાનમાં જ રહે, સાદા વર્તમાનમાં જ રહે.
યુ ખાલી જગ્યા ઓબે ટ્રાફિક રૂલ્સ. ટ્રાફિક રૂલ્સને તમારે શું કરવા જોઈએ? માનવા જોઈએ. કુડ ઓબે, યુ માઇટ, કદાચ માનો તો માનો, મે નહીં, મસ્ટ. તો સમજાઈ જાય એવું છે ને, માનવા જ જોઈએ. મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ્સ, ફરજિયાત થઈ ગયું છે. સ્ટ્રોંગ ઓબ્લિગેશન, લીગલ નેસેસિટી. નહીં ફોલો કરો તો હટાઈ જાઓ. When he was young, જ્યારે એ નાનો હતો, he ખાલી જગ્યા સ્વિમ અક્રોસ રિવર. નાનો હતો ત્યારે એની પાસે શું સામર્થ્ય હતું, શું શક્તિ હતી? છે ભૂતકાળ એટલે વર્તમાનની વાત જ નથી. બે તો ઓપ્શનને ફ્લિપ કરી દીધા. બે જણા પેલા ખોટા પડતા શીખી જવાનું. આ એમસીક્યુ સોલ્વ કરવાની સૌથી મોટી રીત છે. બે ઉડી જાય પછી બે માં જ ફાફા મારવા. હવે હું જ્યારે નાનો હતો ત્યારે હી માઇટ, કદાચ ની ક્યાં વાત જ છે. આમાં એબિલિટી બતાવે છે કે આખી નદીમાં અહીંથી પહેલી વાર તરી શકતો હતો. તો એની એબિલિટી, એની શક્તિ, એનું સામર્થ્ય બતાવે છે. બરાબર છે? પાવરફુલ હતો. નાનો હતો ત્યારે બધું કરી શકતો. હવે તો ગયડો થઈ ગયો. She avoided, ખાલી જગ્યા ટુ હિમ. આ અવોઇડ છે ને, એ ટાળવું, ખબર છે ને? જતું રહેવા દો ને યાર, માથાકૂટ ક્યાં કરો છો એવું. આ અવોઇડ ની આખી ફેમિલી છે. જો હું તમને બતાવું, એમાં અવોઇડ છે, પછી ફિનિશ છે, આ શબ્દો યાદ રાખજો. પછી એન્જોય છે, પછી માઇન્ડ છે, પછી કીપ છે. આ સિવાય છે પણ આપણે આટલા પેલા ફેઝમાં આટલા યાદ રાખીએ તો બહુ છે. અવોઇડ, ફિનિશ, એન્જોય, માઇન્ડ અને કીપ. અવોઇડ, ફિનિશ, એન્જોય, માઇન્ડ અને કીપ. આ બધા એવા શબ્દો છે કે જે એના પછી હંમેશા જીરંડ એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ જ લે છે. બીજા કોઈ રૂલ આવતી જ નથી વાત. She avoided talking to him. એણે એની સાથે વાત કરવાનું ટાળ્યું. અહીંયા ધારો કે એમ હોત કે she finished talking to him, એને એની વાત સાથે વાત કરવાનું પૂરું કર્યું. She enjoyed talking to him, એણે એની સાથે વાત કરવાની મજા કરી. She kept talking to him, એની સાથે વાત કરતી જ રહી. બરાબર? આ બધા નિયમો. હવે એની સામે એનાથી ઉલટું છે. ડિસાઇડ જે છે એ હંમેશા ટુ વાળા ક્રિયાપદને લે છે. આના એ જ્યારે ફાવતું નથી. ક્યાં છે ટુ વાળું? એક જ છે. ડિસાઇડ છે એ ટુ વાળા ક્રિયાપદને લે છે. She decided to start. એની સાથે એના અમુક ભાઈઓ બહેનો છે. જેમ કે she decide, she wanted, she hoped, she promised, she planned. આ બધા એવા છે કે એના પછી હંમેશા 2+V1 આ જ ક્રિયાપદને લે છે અને એની સાથે જ ફાવે છે. He decided to start a new business. નવો બિઝનેસ શરૂ કરવાનું સ્ટાર્ટ કર્યું. He wanted to start. એને ઈચ્છા છે શરૂ કરવાની. He hoped to start. એને આશા છે કે શરૂ કરશે. He promised, એને પ્રોમિસ આપે કે હું શરૂ કરીશ. He planned, એને પ્લાન કર્યો કે બિઝનેસ શરૂ કરશે. બધામાં ટુ ક્રિયાપદ જ ફોલો થશે. જ્યારે અવોઇડ ફેમિલી આઈએનજી ક્રિયાપદને ફોલો કરતો. ડિસાઇડ ફેમિલી ટુ ને ફોલો કરે છે. બરાબર? અમુક શબ્દો મગજમાં ફિક્સ જ કરી દેવાના. This is the ખાલી જગ્યા રોડ ઇન ધ સિટી. અહીંયા ધ ઉપર તમારા આંખો ચાર કરી દેવાની. ધ. હવે શબ્દો વાંચો તો બધા ડિગ્રીને લગતા શબ્દો છે. તો ધ છે કઈ ડિગ્રીમાં આવે છે? એઝ એસ છે પોઝિટિવ ડિગ્રીમાં ધ નથી આવતો. ER મોર વાળી ડિગ્રી કમ્પેરેટિવમાં ધ નથી આવતો. તો હવે સુપરલેટિવમાં જ એકમાં ધ આવે છે, વન ઓફ ધ અથવા ખાલી ધ. તો જ્યારે ધ આવે ત્યારે એના પછી ER વાળો શબ્દ તો કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે. મોસ્ટ અને લોંગ બે શક્ય નથી કારણ કે લોંગેસ્ટ શબ્દ છે. મોર અને લોંગર કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે. તો લોંગેસ્ટ રોડ ઇન ધ સિટી. આ શહેરનો સૌથી લાંબો રોડ છે. ઈઝી છે, કાંઈ આમાં નવું નથી. ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા ધેન સિલ્વર. ધેન લાગ્યું મતલબ કમ્પેરેટિવ ડિગ્રી છે. ધ છે, EST છે, એ સુપરલેટિવ ડિગ્રી છે. એઝ એસ છે, સો એઝ છે, વેરી ફ્યુ છે, નો અધર છે, એ બધી પોઝિટિવ ડિગ્રી છે. આ ધેન છે કમ્પેરેટિવ ડિગ્રી. આ હેવી છે એ પોઝિટિવ ડિગ્રી છે. EST છે એ સુપરલેટિવ ડિગ્રી છે. મોર અને હેવી બે સાથે ન આવે. હેવી ને ER લાગે છે. ગોલ્ડ ઇઝ હેવીયર ધેન સિલ્વર. ભારે છે પણ આમાં સિલ્વર આગળ નીકળી ગઈ છે રેસ કાપીને.
બરાબર, ખબર પડી ગઈ ને? એકદમ ઈઝી છે. એવરીવન મસ્ટ સબમિટ એપ્લિકેશન ફોર્મ. અહીંયા છે એવરીવન, દરેક જણે. હવે આના ઓપ્શન એવા આપે છે. બહુ જૂના ઇંગ્લિશની અંદર આવા કોઈ પરીક્ષાઓ હશે એમાં આવે તો એમાં હીઝ લખાતું. પુરુષ પ્રધાન સમાજ હતો ત્યારે કે એવરીવન મસ્ટ સબમિટ હીઝ એપ્લિકેશન ફોર્મ એક્ઝામિનેશન્સ કે આ મોટા મોટા સેન્ટરની અંદર કે એપ્લિકેશનમાં મોટા ભાગે પુરુષો જ રહેતા, સ્ત્રીઓ હતી નહીં. પછી સ્ત્રીઓ ભણવા માંડી, આગળ આવી. એ તો ખબર છે આપણને, ઇતિહાસ જાણીએ છીએ આપણે. પછી જ્યારે સ્ત્રીઓ પણ આવવા માંડી એટલે આવી રીતે લખાવાનું શરૂ થયું, હીઝ ઓર હર એપ્લિકેશન ફોર્મ. હવે બે નીકળી ગયા, ઓલ્ડ ઇંગ્લિશ થઈ ગયું. હવે ત્યાં લખાય છે ધેર. દરેક જણે પોતપોતાના તેઓના એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાના જ. તો એ એટલે ધેર. બરાબર. ધ બેગ ઇઝ, હવે અહીંયા આ લોજિકલ સવાલ છે. ધીસ બેગ ઇઝ હર્સ. આ તેની બેગ છે. ધેટ વન ઇઝ, તો અહીંયા જે પ્રકારનું શબ્દ આવ્યું છે એ જ પ્રકારનો શબ્દ ત્યાં હોવો જોઈએ. પોઝેસિવ છે પ્રોનાઉન. ધીસ બેગ ઇઝ હર્સ, આ તેની બેગ છે. ધેટ વન ઇઝ યુ, આ તો કર્મ અથવા ઓબ્જેક્ટ અથવા સબ્જેક્ટ થઈ ગયું. આ યોર સેલ્ફ આની યાર સેટ નથી થતું. યોર બેગ, તો આના પછી યોર પછી શબ્દ આવવું જોઈએ. યોર બેગ આમાં આવવું જોઈએ. જ્યારે આના પછી શબ્દ નથી તો યોર્સ. બરાબર. લોચો ક્યારે થાય? જ્યારે કોઈ છોકરાની વાત કરી હોત ને તો. જેમ કે ધીસ બેગ ઇઝ હીઝ, તો હીઝ છે એ ટાઈપનો શબ્દ છે. હીઝ બેગ એમ પણ લખાય, અને પછી પણ આવે છે, અને ધીસ બેગ ઇઝ હીઝ આમ પણ લખાય છે. બરાબર. તો અહીં યોર્સ આવશે. હીઝ હોત તો હીઝ પણ આવી શકે, કોઈ વાંધો નહીં. કારણ કે હીઝમાં પાછળ હવે ક્યાં એસ લગાડવા જાવ તો પછી સાપ કરડે એવું લાગે. હીઝ એટલે બહુ વધી ગયા, એસ વધી જાય એવું લાગે. બરાબર. પોઝેસિવ પ્રોનાઉન છે. ધ ગર્લ ખાલી જગ્યા વોન ધ પ્રાઇઝ ઇઝ માય સિસ્ટર. વાત કોની થાય છે અહીંયા? છોકરીની. એટલે વિચ કોઈ સંજોગોમાં ના આવે, કારણ કે વ્યક્તિઓની વાત કરવામાં આવે ત્યારે વિચ ના આવે. આ હોમ, વુ અને હુઝ ત્રણેય આવી શકે. હવે તમારે ખાલી જગ્યામાં કરતા લગાડીને જોવાનું. જો સેટ થઈ જતો હોય તો હું લગાડવાનું. કર્મ લગાડીને જોવાનું. સેટ થઈ જતો હોય તો હુમ લગાડવાનું. હુઝ છે તો પોઝેસિવ બતાવે છે. તેનું, તેના, તેનું, તે, કોનું, કોના, કોનું, કોની. કઈ રીતે? અહીંયા શી લગાડો. શી વોન ધ પ્રાઇઝ. સેટ થયું. શી વોન ધ પ્રાઇઝ. તેણી, આણે શી ગર્લ એટલે મેં શી મૂક્યું, એને પ્રાઇઝ જીતી. તો છોકરી પ્રાઇઝ ઇનામ જીતું છે. યસ. તો આવશે શું આવશે? ધ ગર્લ હુ વોન ધ પ્રાઇઝ. છોકરી કે જેણે પ્રાઇઝ જીતી ઇઝ માય સિસ્ટર. બરાબર. એના પછી સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, લોકો માટે વપરાય છે. ધીસ ઇઝ ધ પ્લેસ. આ જગ્યા બતાવે છે. શું બતાવે છે? જગ્યા. જગ્યા બતાવવા માટે વેન ના આવે, કારણ કે વેન છે સમય બતાવે છે. વિચ વસ્તુ વ્યક્તિ માટે આવે છે. ધેટ વસ્તુ વ્યક્તિ માટે આવે છે. શું આવશે હવે? એક જ બચ્ચું. વેર. ધીસ ઇઝ ધ પ્લેસ વેર વી મેટ ફર્સ્ટ. આ એ જગ્યા છે જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા. બરાબર, સમજી ગયા ને તમે? રિલેટિવ એડવર્બ. He worked hard, he failed. So yet, because and. શું આવી શકે? જુઓ તમે. He worked hard. અહીંયા સખત મહેનત કરી છે અને ફેલ થયો છે. મતલબ ઘટના એકદમ વિરોધી છે. ઘટના એકદમ કોન્ટ્રાસ્ટ છે. સખત મહેનત કરી, આંખ લાલ થઈ ગઈ,
રાત દિવસ એક કરી દીધા. સોશિયલ મીડિયા છોડી દીધું છેલ્લા 7 વર્ષથી. પરિવારના કોઈ પ્રસંગોમાં નથી ગયા. કોઈ સારું સરખી રીતે ખાધું નથી. વજન ઘટી ગયું 85 કિલો. વધારે થઈ ગયું. બકરી દૂધ પીને રહ્યો માણસ, ગાય ભેંસનું નહીં. મમરા ઉપર જિંદગી કાઢ નાખી તો એ ફેલ થયો. કેટલો કોન્ટ્રાસ્ટ કહેવાય. વિરોધાભાસ દર્શાવવા માટે કારણ દર્શાવતો શબ્દ ના આવે, રિઝલ્ટ બતાવતો શબ્દ ના આવે, સરખું નથી યેટ. જો એમ બટ હોત તો બટ પણ આવી શકત, જો સ્ટીલ હોત તો એ પણ આવી શકત, તો યેટ સ્ટીલ. બરાબર છે. વેઇટ હિયર, ખાલી જગ્યાએ રિટર્ન. અહીં રાહ જો. while પછી આઈએનજી આવે, since પછી પોઈન્ટ ઓફ ટાઈમ આવે કે કોઈ કારણ આવે. અહીં એવું કંઈ નથી. બીકોઝ પછી કારણ આવે એવું કંઈ નથી. અનટિલ એટલે ત્યાં સુધી. ટીલ પણ છે, ખબર છે ને, TILL. આ ટીલ અને અનટિલ બે એક જ સરખા શબ્દો છે. બેના એક જ સરખા અર્થ થાય છે ત્યાં સુધી. જ્યાં સુધી, જ્યાં સુધી, ત્યાં સુધી. હું ના આવું ત્યાં સુધી તું અહીં રાહ જો. હું આવું ત્યાં સુધી રાહ જો. હું ન આવું ત્યાં સુધી કે આવું ત્યાં સુધી, એ આપણું ગુજરાતીની વાત છે. ટીલ છે એ હકારાત્મક છે અને અનટિલ છે નકારાત્મક છે એવું નથી. બે હકારાત્મક જ છે. બરાબર. વાક્યને તમારે નકારાત્મક બનાવવું હોય તો બનાવી શકાય, એનો કોઈ વાંધો નથી. પણ અનટિલ અને ટીલ એટલે ત્યાં સુધી, જ્યાં સુધી, જ્યાં સુધી, ત્યાં સુધી. એટલે અહીંયા શું આવશે? અનટિલ. હું આવું ત્યાં સુધી તું અહીંયા જ રહેજે. વેઇટ હિયર, અહીં રાહ જોજે. અનટિલ આઈ રિટર્ન, હું આવું ત્યાં સુધી. She doesn't like coffee. એને કોફી નથી ગમતી. ક્વેશ્ચન ટેક કરવાનો છે. નેગેટિવ વાક્ય ચોખ્ખું દેખાય છે એટલે હકારાત્મક આવશે. ડઝ છે તો વર્તમાન છે એટલે ડીડ નહીં આવે. આપણે સરખા લાગે છે? હા. તો ડઝ આવશે. આને લખો, આને લખો, શું ફેર પડે છે? ડઝ. સરળ છે એકદમ. ક્વેશ્ચન ટેક હોય એટલે વાક્ય હકાર હોય તો નકાર થાય, નકાર હોય તો હકાર થાય. અને આ શી ની જગ્યાએ ધારો કે પાયલ હોત તો પણ શી જ આવત. અહીંયા કોઈ દિવસ નામ લખાતા નથી. સર્વનામ એટલે કે પ્રોનાઉનનો જ ઉપયોગ થાય છે. કાં તો હી, શી, ઇટ, આઈ, વી, યુ, ધે. અને સ્પેશિયલ કેસ હોય તો ધેર આવે. સ્પેશિયલ કેસની અંદર ધેર આવે. એના આપણે ક્યારેક જોશું. ક્વેશ્ચન ટેકનો આખો લેક્ચર ભણશું ને, એપ્લિકેશનમાં જે ભણાયો છે એની અંદર તો છે જ. જસ્ટ વાત છે. બરાબર છે. they were late. એ લોકો મોડા થઈ ગયા. ક્વેશ્ચન ટેક કરવાનો છે. હકાર વાક્ય છે, સીધું સાદું છે. નકાર થશે વોરંટ તે. પ્લીઝ ખાલી જગ્યા રેડિયો ઇટ્સ ટુ લાઉડ. સમજવાની કોશિશ કરો વાક્યને. રેડિયોને કંઈક કરવાનું કહે છે અને પાછળનું વાક્ય ઇન્ડિકેશન આપે છે કે બહુ અવાજ કરે છે. બહુ અવાજ આવતો હોય, ધૂમ ધડામ અવાજ આવતો હોય, ડીજે વાગતું હોય. એ ત્યાં વાગે ડીજે ને આપણું મન જાય બીજે. અને પરીક્ષામાં હરખા માર્ક ન આવે એટલે સાહેબ ને ઘરવાળાને બધા ખીજે. પછી ભગવાન ક્યાંથી રીજે. પછી આ દોસ્તારાને એમ કે તું દારૂ પીજે. આલે ટકાની વેફર ખીજે. ચલો હવે આ વાક્યને સમજવાની કોશિશ કરીએ. ટર્ન ઓન એટલે તો ચાલુ કરવું થાય. શું થાય? સ્વિચ ઓન. ટર્ન ઓન એટલે સ્વિચ ઓન, ચાલુ કરવું. પુટ ઓફ એટલે ડીલે કરવું કે પછી પોસ્ટપોન કરવું. આપણે અત્યારની જે ઘટના છે એને મતલબ ટાઈમ જે શેડ્યુલ છે એ મોડો કરવો, પુટ ઓફ કહેવાય. પુટ અપ. ટર્ન ડાઉન. ટર્ન ડાઉન એટલે પુટ અપ એટલે ઇન્ક્રીઝ કરવું, વધારવું. આ એક શબ્દ એવો પણ આવી શકે, પુટ ઓન. પુટ ઓન એટલે પહેરવું. પુટ ઓન વિયર એટલે પણ પહેરવું. DON ડોન જ્યારે ક્રિયાપદ તરીકે આવે ત્યારે એનો અર્થ પણ એવો જ થાય છે, પહેરવું. બરાબર.
ટર્ન ડાઉન એટલે ઓછું કરવું, ધીમું કરવું, ડિક્રીઝ કરવું. બરાબર. તો સાચો ઓપ્શન શું છે? પ્લીઝ ટર્ન ડાઉન ધ રેડિયો. રેડિયો ધીમો કર. ઇટ્સ ટુ લાઉડ. બહુ અવાજ આવે છે. હા, તો એના પછી હી ફાઇનલી ખાલી જગ્યાએ ટ્રુથ. એને આખરે સત્ય સ્વીકારવાની વાત નથી આમાંથી. ગીવ અવે એટલે ડોનેટ કરવું, દાન કરવું, આપી દેવું કંઈક. એને ડોનેટ એટલે ખબર છે યુટ્યુબમાં બધે હોય ગીવ અવે કરતા હોય, આપી દેતા હોય ગિફ્ટ તરીકે. ગીવ અપ એટલે ક્વિટ, છોડી દેવું, ડિફીટ થઈ જવું, હારી જવું, એને ગીવ અપ કહેવાય. ગીવ આઉટ એટલે રિવેલ કરવું, ડિક્લેર કરવું, જાહેર કરવું, એને ગીવ આઉટ કહેવાય. ગીવ ઇન નહીં. ગીવ ઇન એટલે થાય સરેન્ડર થઈ જવું. શું થાય? સરેન્ડર થઈ જવું, નમી જવું, વાત પૂરી કરી દેવી. પણ અહીંયા ફાઇનલી એને સત્ય ગેવ આઉટ, રિબેલ્ડ, ડિક્લેર્ડ, જાહેર કરી દીધું, બહાર પાડી દીધું, કહી દીધું. એટલે ભૂલથી કહી દીધું હોય એને, એટલે એને ગીવ આઉટ કહેવાય. બરાબર. રિબેલ કરવું, ડિક્લેર કરવું, ગીવ આઉટ. બરાબર. હી ડઝન્ટ ખાલી જગ્યા આન્સર. ડઝ નોટ છે પછી ક્રિયાપદ મૂકવાનું છે એટલે વી બન જ આવશે. વાત પૂરી થઈ ગઈ. કોઈ યસ નહીં આવે, કોઈ ભૂતકાળ નહીં આવે, કશું જ નહીં આવે. એસ વાળું ના આવે. ભલે અહીં હી છે પણ અહીં ડઝ છે. સમજી ગયા તમે? એટલે અહીં નો જ આવશે. ખાલી નો જ આવશે. નો. આ V3 છે. V3 ડઝ ની સાથે કોઈ દિવસ ના આવે. નોવિંગ છે તો એમ ઇઝ ની સાથે આવે. પણ આ નો છે એ વર્બ જ એવું છે કે જે કોઈ દિવસ ચાલુ કાળમાં તો આવે જ નહીં. એટલે એ આવશે. He does not know the answer. He doesn't know the answer. હા, તો એના પછી find out the error ગોતવાની છે, શોધવાની છે. Neither the principal nor the teachers was present. પ્રિન્સિપલ હાજર નહોતા, ટીચર હાજર નહોતા. પ્રિન્સિપલ એક હોય એટલે એક વચનમાં લખ્યું છે. ટીચર્સ તો ઘણા બધા હોય સ્કૂલની અંદર. ક્યાં ભૂલ છે? પ્રિન્સિપલમાં ભૂલ છે, ટીચર્સમાં ભૂલ છે, વોઝમાં ભૂલ છે, પ્રેઝન્ટમાં ભૂલ છે. હવે આ નાઈધર નો એક એવો નિયમ છે, નાઈધર નોર નો, કે પછી આઈધર ઓર નો. આઈધર ઓર માં કે નાઈધર નોર માં, ઓર કે નોર પછીનું જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને ધ્યાનમાં રાખીને એના પછીનું વર્બ આવે, ક્રિયાપદ. તો આ નાઈધર પછી પ્રિન્સિપલ છે, એક વચન છે. નોર પછી ટીચર્સ છે જે બહુવચન છે. ધારો કે આઈધર હોત તો પણ આ એક વચન, આ બહુવચન હોત. તો અહીંયા બહુવચન જે સબ્જેક્ટ છે, કરતા છે, એને ધ્યાનમાં રાખીને વર્બ આવે. એટલે વોઝ નો આવે. શું આવે? વર. શું આવવું જોઈએ? વોઝ. એટલે આ ભૂલ આ છે અહીંયા. બરાબર. બીજું કરતા ધ્યાનમાં રાખીને નાઈધર નોર કે આઈધર નોર માં ક્રિયાપદ લાગે. રેડી? પછી she speaks very. હવે જો એની પોતાની વાત હોત, બોલે એની નહીં, પોતાની વાત હોત, તો she is very good. તો આવે ગુડ. એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ છે. વેરી ગુડ ગર્લ, વેરી ગુડ બોય. હવે ડિગ્રીની વાત કરતા હોત આપણે, તો વેરી શબ્દ ના હોત તો she speaks better than her sister. એની સિસ્ટર કરતા સારું બોલે છે, એમ આવત. એ પોતે સારામાં સારી હોત તો એમ કે she is the best. કમ્પેરેટિવ, સુપરલેટિવ. પણ અહીંયા વેલ છે એ એડવર્બ છે. ગુડ અને વેલ નો અર્થ સરખા જ થાય છે, પણ ગુડ ક્યારે આવે? જ્યારે તમારે એડજેક્ટિવ નો ઉપયોગ કરવો છે ત્યારે. she is good, પણ એને કોઈ એક્શન કરી છે, એ સારી કરી છે, તો વેલ આવે. she speaks well, she runs well, she walks well, right? she writes well, she reads well, very well, તો વેલ આવશે. બરાબર. he was ખાલી જગ્યા tired to continue. he was ખાલી જગ્યા
ટાયર્ડ ટુ કન્ટિન્યુ, થાકેલો છે ટુ કન્ટિન્યુ કરવા માટે. ભાઈ ટુ છે કન્ટિન્યુ ની આગળ શું છે? ટુ. તો સો અને ટુ ની કોઈ જોડી નથી, વેરી અને ટુ ની પણ કોઈ જોડી નથી, મચ અને ટુ ની પણ કોઈ જોડી નથી. જોડી છે ટુ ની, ટુ ની જોડી છે. હી વોઝ ટુ ટાયર્ડ ટુ કન્ટિન્યુ, એટલો બધો થાકેલો હતો કે કન્ટિન્યુ કરી શક્યો નહીં. નેગેટિવ અર્થ થાય છે. આ બે ટુ ભેગા થાય ત્યારે અર્થ નેગેટિવ આવે. વાક્યમાં ક્યાંય નોટ નથી, નેવર નથી, નો નથી, છતાંય વાક્ય નેગેટિવ કહેવાય. હી વોઝ ટુ ટાયર્ડ ટુ કન્ટિન્યુ, એટલો બધો થાકેલો હતો કે કન્ટિન્યુ કરી શક્યો નહીં. નેગેટિવ અર્થ યાદ રાખજો, ખાસ નેગેટિવ અર્થ છે. A person who does not, one word substitute, a person who does not believe in God, એક એવો વ્યક્તિ કે જે ભગવાનમાં માનતો નથી, એને શું કહેવાય? આને કહેવાય થીસ્ટ, એટલે કે ભગવાનમાં માનવા વાળો, એને થીસ્ટ કહેવાય. પછી એથેઇસ્ટ, આગળ ખાલી શું લાગ્યું? અ, એટલે ન માને એવો, નાસ્તિક. ગુજરાતી જોડણી ભૂલ હોઈ શકે મારી. એથેઇસ્ટ એટલે નાસ્તિક કહેવાય છે, ભગવાન માનતો નથી. એગ્નોસ્ટિક એટલે કેવો? એને કઈ લેવા દેવા નથી, માને ખરો ના માને, કન્ફ્યુઝ માણસ છે, નક્કી નથી કરી શકતો, અનડિસાઇડેડ છે, નક્કી નથી કરી શકતો, માનું ના માનું, માને ખરો નહીં માને ખરો, એવું બધું છે કે નહીં એ બાબતે કઈ ચર્ચા નથી. અને સેક્યુલર, એવું વ્યક્તિ કે જેને ધર્મ સાથે, સંપ્રદાય સાથે, અધ્યાત્મ સાથે કઈ લેવા દેવા નથી, એને સેક્યુલર કહેવાય. કઈ લેવા દેવા. બરાબર? તો આપણો જવાબ શું થઈ ગયો? ડઝ નોટ બિલીવ ઇન ગોડ, એથેઇસ્ટ, ભગવાનમાં માનતો જ નથી. છે ને લખ્યું છે, રૂટ વર્ડ છે. થેઇસ્ટ એટલે બિલીફ, ભગવાનમાં માનવા વાળો, આગળ અ લાગે છે. હવે વન હુ લુક્સ ઓન ધ બ્રાઇટ સાઇડ ઓફ લાઈફ, જીવનની અજવાળી બાજુ જે વ્યક્તિ જોવે છે, એટલે કે જીવનમાં હંમેશા જે પોઝિટિવ વિચારે છે એવો માણસ, જે બાજુ રોશની છે એ બાજુ જોવે છે, અંધારા બાજુ જોતો જ નથી, નિષ્ફળતા બાજુ જોતો જ નથી, મુશ્કેલી બાજુ જોતો જ નથી, જેને હંમેશા બધું સારું જ દેખાય છે. અડધો કપ ભરેલો છે તો એમ જ જશે અડધો ભરેલો છે, એમ નહીં જો અડધો તો ખાલી થઈ ગયો, એવું નથી જોતો. લાઈફની બ્રાઇટ સાઇડ જ હંમેશા જોવે છે, બધાના પોઝિટિવ ગુણગાન જ જગાય છે. વન હુ લુક્સ ઓન ધ બ્રાઇટ સાઇડ ઓફ લાઈફ, એને શું કહેવાય? પેસિમિસ્ટ એટલે નિરાશાવાદી. રિયલિસ્ટ એટલે કે વાસ્તવિકતાવાદી. ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી. તો હંમેશા જીવનની જે સાચી બાજુ જ બધી જોવે છે એને શું કહેશો તમે? જીવનની જે બધી હકીકતો જોવે છે એવો વ્યક્તિ. ફેટલિસ્ટ એટલે જેવું માને છે કે બધું નસીબનું ધાર્યું થાય છે, જે આપણા લેખ લખાયા છે એ પ્રમાણે જ બધું થાય છે. તમે હેલ્મેટ પહેરીને નીકળો કે ના નીકળો, અટાઈ જવાનું હોય તો અટાઈ જ જવાના છે. આ ફેટલિસ્ટ છે. તો આપણો ઓપ્શન છે અહીંયા ઓપ્ટિમિસ્ટ, આશાવાદી. સૌ સારાવાના થશે. ગમે એ મુશ્કેલી હોય તો ઘણા એવા હોય, મમ્મી કે પપ્પા કે કોઈ ઘરમાં સભ્ય કે ફ્રેન્ડમાં હોય, બધું સારું થશે હો બેટા. પહેલાના જમાનામાં દાદીઓ મમ્મી આ છે બધા હારાવાના થશે, ચિંતા ના કરીશ. બરાબર? હી સુપીરિયર, અમે આગળ એક ક્લિપમાં કે આગળના એક લેક્ચરમાં સરસ રીતે સમજાવેલું. સુપીરિયર ખાલી જગ્યા મી, એ મારા કરતા સુપીરિયર છે, ઉપરની પોઝિશનમાં છે.
શું આવશે આમાં બોલો? આ આઈઓઆર વાળા શબ્દ છે ને, જે આઈઓઆર, સુપીરિયર, જુનિયર, સિનિયર, પ્રિયોરિયર, આ બધા આઈઓઆર વાળા શબ્દ જે છે એ હંમેશા એની સાથે સરખામણી કરવા માટે ટુ નો જ ઉપયોગ કરે છે. ધેન કોઈ સંજોગોમાં નથી આવતું. ઓવર કે ફ્રોમ પણ નહીં. સુપીરિયર, જુનિયર, સિનિયર, પ્રિયોર બધામાં. બરાબર, ખાસ યાદ રાખો. પ્રિફર શબ્દ છે એમાં પણ ટુ આવે છે. જેમ કે આઈ પ્રિફર ખીચડી ટુ રાઈસ. હું ભાત કરતા ખીચડી ખાવાનું વધારે પસંદ કરું. બે વસ્તુ હોય તો હું ખીચડી લઉં. અહીંયા કરતા શબ્દ આવે છે છતાંય ધ્યાન નથી આવતું. બરાબર, પ્રિફર શબ્દ ટુ ને લે છે. આઈઓઆર વાળા શબ્દો છે બધા સુપીરિયર, જુનિયર, સિનિયર, પ્રિયોર, આ બધા પણ ટુ ને લે છે. બીજે ક્યાંય જવું જ નહીં, ફાફા મારવા જ નહીં. સુપીરિયર, જુનિયર, સિનિયર છે ને બધા, ધ્યાન નહીં આવે, ટુ આવશે. જો આના પછી આ જાય, she prefers tea to coffee. વાત પૂરી થઈ ગઈ. પ્રિફર એટલે ફિક્સ છે ટુ, બીજી ક્યાંય જવાનું જ નથી. she prefers tea to coffee. બે વસ્તુમાં પસંદગી કરવાની છે તો આ કોફી કરતા ટી ને પસંદ કરે છે, તો પ્રિફર ટુ. બરાબર. હા, વુડ રાધર આવે છે જ્યારે, વુડ રાધર આવે છે તો એમાં ધ્યાન આવે. તો આખો શબ્દ જ ફરી ગયો, વાક્ય રચના જ ફરી ગઈ. વુડ રાધર છે તો એની સાથે ધ્યાન આવે છે. નો સુનર છે તો એની સાથે પણ ધ્યાન આવે છે. THAN. આ બધા ધ્યાન એવા છે જે THAN વાળા છે. EN વાળા તો કઈ છે જ નહીં. એ ધ્યાન નો મતલબ શું થાય છે? ત્યારે, ત્યાર પછી આ અર્થ થાય છે, જે આમાં કઈ કન્જક્શન તરીકે તો લાગુ જ નથી પડતું. બરાબર. હી લાઇક્સ રીડિંગ, આને પેરેલેલિઝમ કહેવાય, એટલે કે એક સરખાપણું. હવે તમે વાક્ય વાંચતા જાઓ. શી લાઇક્સ રીડિંગ, રાઇટિંગ, કઈ સિક્વન્સમાં જાય છે બધું? આઈએનજી, આઈએનજી, જીરન, જીરન, જીરન જાય છે ને, આઈએનજી, આઈએનજી, આઈએનજી જાય છે. તો અહીં આઈએનજી, આઈએનજી, ધારો કે અહીંયા એડજેક્ટિવ, એડજેક્ટિવ તો એડજેક્ટિવ જ આવત, વર્બ, વર્બ તો વર્બ જ આવત, એડવર્બ, એડવર્બ તો એડવર્બ જ આવત, પ્રપોઝિશન, પ્રપોઝિશન તો પ્રપોઝિશન જ આવત, નાઉન, નાઉન તો નાઉન જ આવત, પ્રોનાઉન, પ્રોનાઉન, પ્રોનાઉન જ આવત. તો આ જીરન આઈએનજી જે આ પણ આઈએનજી છે તો આઈએનજી જ આવશે. વાત પૂરી થઈ ગઈ. પેઇન્ટિંગ એને ગમે છે, રીડિંગ ગમે છે, રાઇટિંગ ગમે છે, પેઇન્ટિંગ ગમે છે, તો કરવા જ માંડતું ભાઈ. બરાબર. એવું ના આવે કે હી લાઇક્સ રીડિંગ, રાઇટિંગ એન્ડ ટુ પેઇન્ટ. ખોટું. હી લાઇક્સ રીડિંગ, રાઇટિંગ એન્ડ પેઇન્ટેડ. લે અણી ભાંગી નાખી. એટલે આઈએનજી. નો સુનર, યાદ રાખવું ખાસ. નો સુનર હોય તો એમાં ધ્યાન જ આવશે. કદાચ ઓપ્શનની અંદર વેન આપે તો પણ ખોટું, ખાલી કોમા આપે તો પણ ખોટું, બીજું કોઈ કન્જક્શન આપે તો પણ ખોટું. રેડી? હવે નો સુનર પછી તમારે આમાંથી શું મૂકવું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો આ એન્ટર્ડ ભૂતકાળ થઈ ગયું છે, આ રંગ એ પણ ભૂતકાળ છે, એટલે વર્તમાનની કોઈ વાત જ નથી અહીંયા. બરાબર. હવે તમારે સમજવાની વાત એ છે કે નો સુનર પછી આ હેડ મૂકવું, વઝ મૂકવું, ડીડ મૂકવું. નો સુનર પછી આ ત્રણમાંથી એક મૂકવા છે તો એના પછી આ કરતા જુઓ તમે. કરતા કોણ છે? બેલ. કરતા પછી આ ક્રિયાપદ કેવું છે? રંગ. જો ડીડ મૂકવાનું થાય તો ડીડ પછી કરતા પછી V1 આવે, મૂળ ક્રિયાપદ આવે. તો આ રિંગ હોવું જોઈએ ને. જો રિંગ હોત તો આ ડીડ આવી જાત. વધ તો એકેય સંજોગોમાં નથી આવતું, કારણ કે તો આઈએનજી મૂકવું પડે, ચાલુ કાર્ડ કરી દેવું પડે. એટલે આ બે ઉડી ગયા. અને શું આવશે? હેડ. શું કામ હેડ? પૂર્ણ ભૂતકાળ. નો સુનર હેડ ધ બેલ. હેડ પછી ક્રિયાપદ હંમેશા V3 આવે. તો રિંગ, રંગ, રંગ. આ ઓળખવાનું ખાસ. નો સુનર હેડ ધ બેલ રંગ ધેન ધ સ્ટુડન્ટ સેન્ટર. જેવો બેલ વાગ્યો કે સ્ટુડન્ટ સેન્ટર થઈ ગયો. એટલે હેડ. બરાબર. સ્કેર્સલી સમજવા જેવું છે. મેં તમને શું કીધું હતું? નો સુનર આવે છે તો એના પછી ધેન છે. હાર્ડલી આવે તો એના પછી ધેન આવે. સોરી, ક્યાં ગયું યાર? હાર્ડલી આવે
તો એના પછી વેન આવે. એવી જ રીતે હાર્ડલી નું ટ્વિન્સ છે. હાર્ડલી અને સ્કેર્સલી બે ટ્વિન્સ છે. તો જો હાર્ડલી વેન લેતો હોય એની સાથે કંજક્શન ની અંદર, તો સ્કેર્સલી એમાં પણ શું આવશે? વેન. આ જોડી ખાસ યાદ રાખ લેવા. હાર્ડલી સ્કેર્સલી હેડ ધ મેચ સ્ટાર્ટ. જોઈ લેવાનું હેડ પછી V3 છે કે આ બધું જોતું જવાનું. જો અહીંયા ડીડ હોત તો અહીંયા V1 આવત. પછી ધેન ની કોઈ શક્યતા નથી, વાઇલ ની કોઈ શક્યતા નથી. આ ધેન માં અટવાઈ નહીં જતા કારણ કે આ ઈ છે. અહીંયા વેન આવશે. શું આવશે? When it began to rain. જેવો મેચ શરૂ થયો કે તરત વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું. નો સુનર એકમાં જ ધેન છે, બાકી હાર્ડલી સ્કેર્સલીમાં વેન છે. નો સુનરમાં વેન ઘૂસી ના જાય ને હાર્ડલી સ્કેર્સલીમાં ધેન ઘૂસી ના જાય જોવા. બરાબર? ઓકે. પછી ઇઝ નોટ એઝ ઇન્ટેલિજન્ટ ખાલી જગ્યા બ્રધર. અહીંયા એઝ ની વાત કરીને વચ્ચે એડજેક્ટિવ મૂકી દીધું, વિશેષણ મૂકી દીધું, તો એના પછી પાછું પોઝિટિવ ડિગ્રી હોય એટલે એઝ જ આવે. એઝ પોઝિટિવ ડિગ્રી ધેન કમ્પેરેટિવ ડિગ્રી ભેગી ના થાય. એઝ અને સો ભેગા ના થાય. સો અને એઝ ભેગા થઈ શકે નેગેટિવ હોય તો. અહીંયા સો આવે, એઝ આવે તો ચાલે, પણ પહેલા એઝ ને પછી સો શક્ય નથી. લાઈક ના આવે એઝ ને લાઈક ની જોડી જ નથી. એઝ ઇઝ નોટ એઝ ઇન્ટેલિજન્ટ એઝ હિઝ બ્રધર. એનો ભાઈ જેટલો ઇન્ટેલિજન્ટ છે એટલો એ નથી. કમ્પેરેટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રી છે. બરાબર? યાદ રાખો. અહીંયા સો હોત તો અહીંયા એઝ આવી શકત, પણ પહેલા એઝ ને પછી સો એ શક્ય નથી. ઘણીવાર અહીંયા સો હોય ને પછી અહીંયા ઓપ્શનમાં ધેટ મૂકે. ઘણીવાર આપણને લલચા ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ ધેટ હિઝ બ્રધર. તો ધેટ પછી આખું વાક્ય આવવું જોઈએ. ધેટ પછી આવી રીતે એક શબ્દ કે નાઉન કે એ શક્ય નથી. ધેટ પછી આખું સેન્ટેન્સ જોઈએ. શું જોઈએ? આખું સેન્ટેન્સ જોઈએ. ન્યૂઝ ખાલી જગ્યા શોકિંગ. હવે ન્યૂઝ છે એ પાછળ એસ લાગે છે એટલે આપણને એમ લાગે બહુવચન છે. જેવી રીતે ઘણા બધા ફિઝિક્સ ને આવા શબ્દો છે જેમાં પાછળ એસ લાગે છે, પણ છે એક એક શબ્દ. આ ન્યૂઝ છે એ એક વચન ગણાય છે. શું ગણાય છે? એક વચન. એટલે કે સિંગ્યુલર ગણાય છે. એટલે આર ના આવે, વર ના આવે, હેવબીન ના આવે. ઇઝ. ન્યૂઝ ઇઝ શોકિંગ. આઘાતજનક સમાચાર છે. ન્યૂઝ નું બહુવચન થાય જ નહીં. થવું હોય તો શું થાય? અ પીસ ઓફ ન્યૂઝ. અ પીસ ઓફ ફર્નિચર. ફર્નિચર એક વચનમાં ગણાય, ન્યૂઝ એક વચનમાં ગણાય. પછી એમાંથી કટકા કરવા હોય તો અ પીસ ઓફ ન્યૂઝ, અ પીસ ઓફ ફર્નિચર. બરાબર? એટલે ઇઝ આવશે. ન્યૂઝ એક વચનમાં ગણાય છે. અનકાઉન્ટેબલ નાઉન છે, ગણી નથી શકાતું ને એટલે. અને જેવા અનકાઉન્ટેબલ નાઉન હોય છે, ન ગણી શકાય એવા જેટલા પણ નાઉન્સ છે, એમાં બધામાં ઇઝ એટલે કે એક વચન એટલે કે સિંગ્યુલર વર્બ આવે. શી રિસેમ્બલ્સ ખાલી જગ્યા હર મધર. આ ખાસ સમજવા જેવો ક્રિયાપદ છે. રિસેમ્બલ્સ એક એવો શબ્દ છે. રિસેમ્બલ્સ એટલે ના જેવું દેખાવ, ના જેવું લાગવું, ના જેવું હોવું. રિસેમ્બલ્સ એક એવો શબ્દ છે કે જેને કોઈ પ્રેપોઝિશનની જરૂર નથી. શી રિસેમ્બલ્સ હર મધર. એના મમ્મી જેવી દેખાય છે. હુબહુ એના મમ્મી જેવી દેખાય છે. એમાં વચ્ચે લાઈક મૂકવાની જરૂર નથી, ટુ મૂકવાની જરૂર નથી, વિથ કે ધેન કે કશું જ મૂકવાની જરૂર નથી. એટલે અહીંયા શું આવશે? નો પ્રેપોઝિશન. જો આ રિસેમ્બલની જગ્યાએ એમ હોત કે શી લુક્સ, તો લાઈક આવત. શી લુક્સ લાઈક હર મધર. એના મમ્મી જેવી દેખાય છે. જો એમ હોત કે શી ઇઝ સિમિલર, તો ટુ આવત. શી સિમિલર ટુ હર મધર. લુક્સ હોત તો લાઈક આવત. પણ રિસેમ્બલ ને યુ રિસેમ્બલ યોર ફાધર. તમે તમારા પપ્પા જેવા દેખાવ. યુ લુક લાઈક યોર ફાધર. યુ આર સિમિલર ટુ યોર ફાધર. બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ આવે છે. લુક્સ હોત તો લાઈક આવત, શી સિમિલર તો ટુ આવત. રિસેમ્બલમાં કોઈ કાંઈ જરૂર નથી.
બરાબર છે. ચલો આગળ. He denied ખાલી જગ્યા the letter. ના પાડી દીધી લેટર લખવાની. કहीं ના પાડી દીધી. હા તો કહ્યા 10 વાર પછી કહી દીધું લેટર નહીં. હમણાં જ એક વિડીયો જોતો હતો એમાં આવતું હતું. નાનો છોકરો હતો, 5મા 6ઠા 7મા ધોરણનો છોકરો હતો, વિડીયો બનાવતો હતો. એમાં કહેતો કે આ સ્કૂલની અંદર લેટર રાઇટિંગ હું કામ આવતું હશે ને એમાં પાછા એમ કે તમારી સિસ્ટરને લેટર લખો. એટલે સિસ્ટર ઘરમાં જ રહે છે હું લેટર લખવા. અથવા ક્યાંક વિદેશ ભણે છે, બીજા રાજ્યમાં ભણે છે, તો કે હું ફોન કરી લઉં, મેસેજ કરી દઉં, વોટ્સઅપ કોલ કરી દઉં, વિડીયો કોલ કરી દઉં, લેટર ક્યાં લખવાની વાત આવે છે? તો કે તમારું કદાચ રાઇટિંગ સુધારવા માંગતા હોય, લખાણ તમારું સુધરે સારી રીતે, તો એ કે એના ઘણા બધા મીડિયમ છે, લેટર હું કામ? પીછો ન છોડે એમ. લેટર લખવાનું વર્ષોથી વહી ગયું હોય તે છતાં લેટર રાઇટિંગ કોર્સમાંથી ના નીકળે. અપગ્રેડ થતા ત્યારે અપગ્રેડ કરે આપણી સિસ્ટમ દરેક વસ્તુને, કે જ્યારે એનો જમાનો ખતમ થઈ ગયો ત્યારે આપણે ભણવામાં આવે. અમે તો એ જમાનામાં આવીએ છીએ જ્યારે લેટર લખાતા. અમે કોઈ લેટર આવી રીતે લખ્યા જ નથી જેવી રીતે અમે વર્ષો સુધી ભણ્યા. એવી રીતે લેટર લખવાના આવ્યા જ નથી. અને હવે આજના જમાનામાં તો તમે એઆઈ ના જમાનામાં જુઓ છો. ખાલી ટોપિક ને વસ્તુ આવી દો દે, એઆઈ આખો ઈમેલ જનરેટ કરી દે, મોકલી દઈએ, રિપ્લાય કરી દઈએ. તમારે ખાલી બેઠા બેઠા હંગવાનું, ખાવાનું, બાકી બધું એ કરી દઈએ. એના ઉપર કોઈ કીધું હતું નહીં કે મારું ઓફિસનું બધું કામ ને, ટાઈપિંગનું બધું કામ ને, મોકલવાનું લેવાનું બધું કામ ને, કપડાં ધોવાનું કામ ને, કચરા પોતા કરવાનું કામ ને, એ બધું એઆઈ ને મશીનો ને રોબોટ બધું કરી દેશે. તો એ કે એ બધું મારે નથી કરાવવું, એ તો હું જાતે કરી લઈશ. મારી ઘરે રસોઈ બનાવી દે, મને પ્રેમથી સંભાળે, મારું બધું માને, મારું બધું હું પૂછું એ પ્રમાણે બધું કરે, એવું કોઈ કરી દે. એવું તો ઊંધો છે. ડિનાઇડ. આ ડિનાઈ એવું છે, એ જ ફેમિલીમાંથી આવે છે. ડિનાઈ છે પણ એ જ ફેમિલીમાંથી આવે. ડિનાઇડ છે એ પણ એની પાછળ આઈએનજી ક્રિયાપદને જ લે છે. He denied writing the letter. લેટર લખવાની ના પાડી દીધી. ના જ પાડી દીધી ગહીન. પણ જો અહીંયા રિફ્યુઝ હોત, રિફ્યુઝ એટલે ના પાડવી થાય ને. ડિનાય છે એ હંમેશા આઈએનજી ક્રિયાપદને લેશે, જ્યારે રિફ્યુઝ છે એ હંમેશા 2 + V1 2 વાળા ક્રિયાપદને લેશે. He refused to write the letter, તો 2 આવે. રિફ્યુઝ તો 2 ક્રિયાપદ, ડિનાઇડ તો આઈએનજી. યાદ રાખો. The teacher made the students quiet. શિક્ષકે બધા વિદ્યાર્થીઓને શું કરી દીધા? શાંત કરી દીધા. શિક્ષકે બધા વિદ્યાર્થીઓને શાંત કરી દીધા. શું આવશે બોલો? હવે જાજુ નહીં હોય તો શું છે, તમારે તો ભણવાનું જ છે યાર. બધા વિદ્યાર્થીઓને શાંત કરી દીધા. હવે ટીચર મેડ, અહીંયા મેક પણ હોઈ શકે, હેડ મેડ, હેવ મેડ હોઈ શકે, વિલ મેક હોઈ શકે, કેન મેક હોઈ શકે. મેક કે મેડ કાળ પ્રમાણે બદલાતા રહીએ. આ છે કોઝિટિવ વર્બ્સ છે, કોઈ ક્રિયા કરવાનું કારણ બનતા ક્રિયાપદો છે. 3 છે, મેક છે, હેવ છે અને ગેટ છે. એમાં મેક છે ને એ સૌથી ઈઝી અને સરળ છે, સૌથી વધારે ઉપયોગ થાય છે. ટીચરે વિદ્યાર્થીઓને કોઈ ક્રિયા કરાવી. મેક ધ સ્ટુડન્ટ્સ એટલે કોઈ ક્રિયા કરાવી નહીં, પણ ટીચરે એવું કંઈક કર્યું કે વિદ્યાર્થીઓએ કંઈક ક્રિયા કરી. તો આ મેક કે મેડ પછી કોઈ વ્યક્તિ હોય તો એના પછી હંમેશા V1 ક્રિયાપદ આવશે. 2 પણ નહીં લાગે, આઈએનજી પણ નહીં લાગે, V3 પણ નહીં લાગે. V1 સીધું સાદું, 2 વગરનું, આઈએનજી વગરનું, V3 વગર. ટીચર મેડ ધ સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ. વિદ્યાર્થીઓને શિક્ષકે શાંત રાખ્યા. શાંત રહેવાની ક્રિયા કરાવી ને. આમાં સૌથી વધારે ફેમસ વાક્ય શું હોય? મેક મી લાફ, મને હસાવો. હું હસું છું એવું નહીં, તો હું આઈ એમ લાફિંગ થાય. મને તમે હસાવો એવું કંઈક કરો, હું હસું. અને જો તમે એવું કરતા હોય તો હું એમ કહું યુ મેક મી લાફ. તમે મને રડાવતા હોય તો યુ મેક મી ક્રાય.
એ ટાઈપનું છે. કોઝલ વર્બમાં યાદ રાખો, મેક કે મેડ ગમે તે હોય ને પછી વ્યક્તિ હોય તો મૂળ ક્રિયાપદ જ આવશે, મૂળ ક્રિયાપદ જ આવશે, મૂળ ક્રિયાપદ જ આવશે. બરાબર છે. ઇન્ફિનિટિવ ટુ વગરનો. ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ ટાઈમ, કે પછી એમ હોય ઇટ ઇઝ હાઈ ટાઈમ. શું વાક્યની શરૂઆત ઇટ ઇઝ ટાઈમ થી થતી હોય કે ઇટ ઇઝ હાઈ ટાઈમ થી થતી હોય તો એના પછી જે કરતા આવે એના પછી V2 ભૂતકાળનું ક્રિયાપદ જ આવી જશે. વાત પૂરી થઈ ગઈ. ધેટ્સ ઇટ, ફિનિશ. કારણ કે આ ઇટ ઇઝ ટાઈમ કે ઇટ ઇઝ હાઈ ટાઈમ છે એ ફ્રેઝ એવું બતાવે છે કે બહુ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. તો એના પછી ભૂતકાળનું ક્રિયાપદ જ આવશે. ઇટ્સ લેફ્ટ, વી લેફ્ટ ઓફિસ. ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ ટાઈમ વી લેફ્ટ ઓફિસ. બરાબર. ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ. તો એના પછી કરતા પછી સિમ્પલ પાસ્ટ ભૂતકાળ V2 નું જ ક્રિયાપદ આવશે. શેનું ક્રિયાપદ આવશે? V2 નું. બરાબર. લેફ્ટ. પછી he speaks as if, એ બોલે છે as if, જાણે કે, એ બોલે છે જાણે કે, જાણે કે પછી શું આવે? હંમેશા કાલ્પનિક વસ્તુ આવે. હવે કાલ્પનિક વસ્તુ હોય ત્યારે વર્તમાન ના આવે. કાલ્પનિક વસ્તુની જ્યારે તમે વાત કરો ત્યારે will નું would થઈ જાય છે. ત્યારે ભૂતકાળનું ક્રિયાપદનો ઉપયોગ થાય. she speaks as if he knew પણ આવી શકે. અને સીધી સાદી વાત હોય કે કોઈ વ્યક્તિનું નાઉન તરીકે ના ઉપયોગ થયો હોય તો વર પણ આવી શકે. જેમ કે he speaks as if he knew everything. એવી રીતે બોલે છે જાણે બધી ખબર હોય. નથી ખબર. વર કેવા સંજોગોમાં આવે? he speaks as if he were the prime minister. જાણે પ્રાઇમ મિનિસ્ટર હોય એમ વાત કરે છે, એમ બોલે છે. as if he were the principal. બરાબર છે. એ રીતે આવી શકે આમાં પણ કાલ્પનિક કાં તો ભૂતકાળનું ક્રિયાપદ. આ બે સિમ્પલ પાસ્ટ જ છે. બરાબર. અનરિયલ સિચ્યુએશન છે, હકીકત નથી. આ અનરિયલ સિચ્યુએશન છે. એવા સંજોગોમાં આનો ઉપયોગ થાય છે. આ સાથે આપણે 50 MCQ કરી નાખે. કેટલા બધા ગ્રામર્સના રૂલ્સ તમે શીખી લીધા હશે. હવે પાછા કોઈ વિડીયોની અંદર ગ્રામરના અલગ અલગ ટોપિક ઉપર વાત કરીશું. અને સ્પેશિયલી અમુક MCQ કે અમુક ટોપિક જે નહીં સમજાતા હોય, ઘણા બધા ટેન્સીસ, ઘણી બધી વસ્તુ પર આપણે વાત કરવાના છીએ. બસ તમારે ખાસ કોમેન્ટ કરવાની, લાઈક કરવાનો વિડીયો અને સબસ્ક્રાઇબ કરી દેવાનું. મળતા રહીશું આપણે અલગ અલગ ટાઈમે, અલગ અલગ સમયે. જય જય ભારત, વંદે માતરમ.